કોંગ્રેસની ન્યાયયાત્રા મુદ્દે નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે। આખા રાજ્યની શાંતિ ડહોળવા માટે કોંગ્રેસ ન્યાયયાત્રા કાઢી રહી છે। મારી દ્રષ્ટિએ અત્યારે રેલી યોજી અપ્રાસંગિક છે તે મુદ્દાને લઈને રેલી યોજવામાં આવી રહી છે, જેના પર સરકાર અને હાઈકોર્ટે પગલાં લીધા છે। જૂના બનાવોને આગળ કરીને કોંગ્રેસ આ રેલી યોજી રહી છે, જે યોગ્ય નથી। અનેક કારણો એવા છે કે જેને લઈ કોંગ્રેસ પ્રજાની વચ્ચે જઈ શકે તેમ છે। અસરગ્રસ્તોની સહાનુભૂતિ મેળવવા માટે કોંગ્રેસ રેલી યોજી રહી છે અને આખા રાજ્યની શાંતિને દોરવા માટે કોંગ્રેસ પક્ષ તરફથી ન્યાયયાત્રાના નામે જે રેલી આવતીકાલે નીકળવાની છે એ રેલી મારી દ્રષ્ટિએ અત્યારે અપ્રાસંગિક છે। રેલીનો જે નિમિત્ત કોંગ્રેસે રાખ્યું છે, જે હેતુ રાખ્યો છે, એ હેતુ પણ અત્યારે અપ્રાસંગિક છે। જે બનાવોને લઈને કોંગ્રેસ અત્યારે આ રેલી કાઢી રહી છે એ બનાવો ઉપર ગુજરાત સરકારે, ગુજરાત નામદાર હાઈકોર્ટે અનેક રીતના પગલાં લીધા છે। નામદાર હાઈકોર્ટે પણ જે સૂચનાઓ આપી, માર્ગદર્શન આપ્યું એ પ્રમાણે ગુજરાત સરકારે કડકાઈથી તમામ કાર્યવાહી કરી છે। ત્યારે કોઈ પણ કારણ ન હોવા છતાં બહુ જૂના ભૂતકાળના બનાવના મોરબીની પુલ હોનારત હોય કે રાજકોટનો જે ગેમ ઝોનમાં આગ લાગી એ બનાવ હોય, એ બનાવને આગળ કરી અને કોંગ્રેસ આ રેલી કાઢી રહી છે। તો આવતીકાલે કોંગ્રેસ દ્વારા ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે મુદ્દે નીતિન પટેલે આ નિવેદન આપ્યું છે। જૂના બનાવોને આગળ કોંગ્રેસ કરી રહી છે, જે અયોગ્ય છે।